હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આઈયુપીએસસી પદ્ધતિના નામકરણ માટે ભેગા થયા છે. આજના લેક્ચરમાં માત્ર ને માત્ર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના જે પ્રકારો શીખ્યા આપણે sp3 ના આધારે, sp2 ના આધારે કે પછી એ આપણી પાસે ડાયહેલાઇડ કે ટ્રાયહેલાઇડ હોય એના નામકરણની પદ્ધતિ આજે આપણે ચર્ચા કરવાની છે. એ આઈયુપીએસસી નામ પદ્ધતિમાં જે બેઝિક સમૂહ છે કે જેમાં આઈયુપીએસસી નામ લખવું હોય તો પૂર્વક હેલો વપરાય અને સામાન્ય નામકરણ કરવું હોય તો કયો પ્રત્યય વાપરી શકું? સામાન્ય નામ પ્રત્યયમાં હું શું વાપરી શકું? હેલાઇડ વાપરી શકું. એટલે આઈયુપીએસસી ની અંદર સામાન્યતઃ જ્યારે ઉપયોગ કરતો હોઈશ તો પૂર્વકમાં ક્લોરો અને સામાન્યમાં પ્રત્યય હેલાઇડ. પ્રત્યય હેલાઇડ એટલે અહીંયા સીએલ માટે લખતો હોય તો ક્લોરાઇડ, બીઆર માટે લખતો હોય તો બ્રોમાઇડ. 11th માં સમૂહની ચર્ચા કરી હતી, પણ એક વખત આઈયુપીએસસી પદ્ધતિ અને સામાન્ય પદ્ધતિ ફરી રિવાઇઝ કરી આપણે કે ભાઈ CH3Cl પૂર્વક લખતા હોઈએ તો પૂર્વકની પાછળ આલ્કીનનું મૂળ નામ વિચારાય. ચાલો, અહીંયા Cl છે, Cl માટે શું લખીશ? ક્લોરો. ચલો, CH3 કેટલા કાર્બન છે? 1. મેં હમણાં જ કીધું કે એક કાર્બન માટે, આ એક કાર્બન છે તો એક કાર્બન માટે આલ્કેન કયો થાય? તો કે સર આલ્કેન થાય મિથાઇલ, તો ક્લોરો મિથાઇલ. ચલો બીજું, બે કાર્બન છે Cl માટે ક્લોરો ઇથાઇલ. ત્રણ કાર્બન છે તો ત્રણ કાર્બન માટે ક્લોરો પ્રોપેન. આમાં જો 1 2 અને 3 ત્રણ કાર્બન છે તો ત્રણ કાર્બન માટે ક્લોરો પ્રોપેન. તો કે ઉભા, બંનેને ક્લોરોપ્રોપેન થી જ કેવી રીતે ઓળખી શકાય? તો કે બંનેને ક્લોરોપ્રોપેન થી ઓળખાય તો કે લખો તો ત્રણ કાર્બનની શૃંખલા ગણો તો 1 2 અને 3 પ્રોપેન, 1 2 અને 3 પ્રોપેન છે. હવે બંનેમાં 3 કાર્બનની શૃંખલા છે તો પ્રોપેન જ આવે. તો એને કોઈ બીજી પદ્ધતિથી અલગ પાડી શકો? તો કે હા, જે વિસ્થાપિત સમૂહ છે, જે ક્રિયાશીલ સમૂહ છે એનું સ્થાન. ચલો, આનું સ્થાન 1 2 અને 3, આનું સ્થાન 1 2 અને 3. ચલો, આના સ્થાન પ્રમાણે વિચારો 1 ક્લોરોપ્રોપેન, આના સ્થાન પ્રમાણે વિચારો 2 ક્લોરોપ્રોપેન, અલગ થઈ ગયા. એ જ રીતે 1 2 3 4 કેટલા કાર્બન છે? 4. 4 કાર્બન માટે લખીશું ક્લોરોબ્યુટેન. કયા કાર્બન પર Cl છે? તો કે વિસ્થાપિત સમૂહનો નંબર શક્ય હોય એટલો ઓછો આવવો જોઈએ, 1 ક્લોરો. ચલો, આમાં લાંબામાં લાંબી ચેન જો, આમાં લાંબામાં લાંબી ચેન વિચારો 1 2 3 4. આ બાજુથી 1 2 3, આમથી આપું તો 3, આમથી આપું તો 2, એટલે 1 અને 2, 2 ક્લોરોબ્યુટેન. ચલો, આમાં લાંબામાં લાંબી ચેન તો કહું બાર. કેટલા કાર્બનની થઈ? 3. 1 2 અને 3, 1 2 અને 3. પહેલા ઉપર ક્લોરો 1 ક્લોરો, બીજા ઉપર કયો સમૂહ? મિથાઇલ. 1 2 અને 3 ત્રણ કાર્બન વાળી ચેન લખી દો પ્રોપેન. 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ચલો, આ જ રીતે આનું પણ નામ તમે વિચારી શકો. હવે કયું નામ આવશે? લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની લખી દીધું પ્રોપેન. ચલો, આવી ગયું. 1 અને 2 બીજા ઉપર મિથાઇલ પણ છે અને બીજા ઉપર Cl પણ છે. બીજા ઉપર ક્લોરો અને બીજા ઉપર મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપેન. આમાં તો ઉભા 1 2 અને 3, આમાં પણ સર પ્રોપેન જ છે, લાંબામાં લાંબી છે તો ઓકે. બીજા ઉપર 2 મિથાઇલ, પહેલા ઉપર 1 ક્લોરો, 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. કયું નામ થયું? 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે સામાન્ય વિચાર તો કે સામાન્ય નામમાં પ્રત્યય લાગે. પ્રત્યય એટલે નામની પાછળ લખાય. હવે આ Cl ઉપર એક ઢાંકણું ઢાંકી દઉં તો બાકી શું રહે? CH3. CH3 એટલે કયો સમૂહ? મિથાઇલ. મિથાઇલ તો અહીંયા મિથાઇલ. પાછળ પ્રત્યય કયો છે? ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ. માનો કે બ્રોમિન હોત તો મિથાઇલ બ્રોમાઇડ.
માનો કે આયોડિન હોત તો મિથાઇલ આયોડાઇડ અને માત્ર ફ્લોરિન હોત તો મિથાઇલ ફ્લોરાઇડ તરીકે વ્યાખ્યાયિત કરી શકો. ચલો કેટલા કાર્બન છે? બે કાર્બન ઇથાઇલ ક્લોરાઇડ. ચલો 1 2 3 કાર્બન છે. 3 કાર્બન માટે હું લખીશ પ્રોપાઇલ ક્લોરાઇડ. તો કે સર આમાં ફરી આઈયુપીએસસી જેવું થયું કે બંનેમાં પ્રોપાઇલ ક્લોરાઇડ. તો કેવું બહાર પ્રોપેન માટે બે શક્યતા વિચારી કે સરળ શૃંખલામાં કાર્બનની ચેન હશે કે જેમાં છેડા ઉપરથી H દૂર થયો, છેડા ઉપર Cl જોડાયો. તો આગળ આપણે શું લખીશું? નોર્મલ એટલે સરળ શૃંખલામાં. તો જ્યારે વચ્ચેથી જોડાયો તો કે પ્રોપેનમાં બે જ હતું, એક નોર્મલ અને જ્યારે મધ્ય કાર્બન પરથી H દૂર થયો હોય, સમૂહ જોડાયો હોય તો એની આગળ કયો પૂર્વક લખીએ છે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ક્લિયર? ચલો હવે CH3 CH2 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 Cl ચાર વાળું લખી દો. બ્યુટાઇલ ક્લોરાઇડ. Cl જે જગ્યાએ દૂર થયો છે સરળ શૃંખલા છે. સરળ શૃંખલા છે એટલે છેડા ઉપરથી દૂર થયેલો છે. છેડા ઉપરથી તો આગળ લખી દીધું N બ્યુટાઇલ. 1 2 3 4 આ પણ બ્યુટાઇલ ક્લોરાઇડ. હવે આમાં શું છે તો કે સર જે કાર્બન પરથી હેલોજન દૂર કર્યો છે, જે કાર્બન પરથી હેલોજન દૂર કર્યો છે એ બંધારણ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? 2. એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. એવી પરિસ્થિતિમાં આપણે શીખ્યા છે કે એને કયું નામ અપાય? દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામમાં કુલ કાર્બન ગણો 1 2 3 4 4 વાળું બ્યુટાઇલ ક્લોરાઇડ. તો કેવું બરાબર? આની આગળ નોર્મલ નહીં લખાય, દ્વિતીયક નહીં લખાય તો શું? તો કે એની માટે આપણે શીખ્યા છે કે છેડા ઉપરથી બીજા કાર્બન પર એક CH3 હોય. છેડા ઉપરથી બીજા કાર્બન પર એક CH3 હોય તો આગળ કયો પૂર્વક લાગે? આઇસો. છેડા ઉપરથી બીજા કાર્બન પર એક CH3 હોય તો આપણને કયો પૂર્વક લાગે? આઇસો. એટલે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ 1 2 3 અને 4. ઓકે. આમાં પણ નામ તો આપણે જ લખીશું બ્યુટાઇલ ક્લોરાઇડ. હવે આમાં તો કે આમાં જે કાર્બન પર Cl જોડાયો છે એ બીજા કેટલા સાથે જોડાયો? 3. બીજા 3 સાથે જોડાયો છે એટલા માટે આપણે અહીંયા લખીશું તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. કયું નામ લખીશું? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. હવે CH3 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 CH2 Cl 1 2 3 4 5 કેટલા કાર્બન છે? 5 વાળું લખવું હોય તો પેન્ટાઇલ ક્લોરાઇડ. ફરી નિયમ ધ્યાનમાં રાખો કે છેડા ઉપરથી બીજા કાર્બન પર 2 CH3 સમૂહ હોય, 2 CH3 ત્યારે હંમેશા આગળ કયો પૂર્વક લાગે? લાસ્ટ લેક્ચરમાં બધા જ સમૂહો શીખવાડ્યા હતા, એને જ ફરી આપણે રિવાઇઝ કર્યું કે ભાઈ આ નિયોપેન્ટાઇલ, તૃતીયક બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, એન બ્યુટાઇલ આ બધા એના સામાન્ય નામ. આઈયુપીએસસી પદ્ધતિમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલાને ધ્યાન પર લેવાની. હવે જ્યારે આપણે આઈયુપીએસસી નામ પદ્ધતિ શીખી રહ્યા છે તો એની સાથે સાથે હવે એ પણ યાદ રાખીશું કે આવા કોઈ પણ વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહોના સંદર્ભમાં દ્વિતીયક બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, નિયોપેન્ટાઇલ જેવા સમૂહો આઈયુપીએસસી પદ્ધતિમાં પણ કહે છે કે વિસ્થાપિત સમૂહો તરીકે તમે લખી શકો. દાખલા તરીકે આ એક હેલોજન સમૂહનો બેઝિક નામકરણ થયું કે જેમાં બધા જ sp3 સંકરણ હતું. હવે sp3 સંકરણની વાર્તા તો આપણને આવડી, એલિફેટિક નું નામકરણ થોડું ઘણું આવડ્યું. માનો કે મને એને આવું પૂછ્યું CH3 CH2 CH CH3 CH3 CH2 CH2 અહીંયા CH2 અહીંયા CH2 અહીંયા CH3
CH2 CH2 અને C. ચલો આવું એક નામ પૂછે. હવે આ નામનું આઈયુપીએસસી નામકરણ કરીશું તો કેવી રીતે વિચારીશું? તો કેવું બાર લાંબામાં લાંબી ચેન જોઈશું. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6. વિસ્થાપિત સમૂહ તો ચેનમાં આવવો જ જોઈએ. 1 2 3 4 5 6. આને લખવું હોય તો 1 ક્લોરો 3 આઇસોપ્રોપાઇલ 1 ક્લોરો 3 આઇસોપ્રોપાઇલ શું લખાશે? એક્ઝાક્ટ. તો હવે આમાં સામાન્ય નામ આઇસોપ્રોપાઇલ છે, તૃતીયક બ્યુટાઇલ છે જેવા બંધારણોના નામ આઈયુપીએસસી ના નામકરણમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. કે ભાઈ 1 ક્લોરો કયો સમૂહ છે? તો ત્રીજો સમૂહ 3 આઇસોપ્રોપાઇલ. પાછળ 6 કાર્બનની ચેન વાળાનું મૂળ નામ કયું થયું? હેક્સેન. આ એલિફેટિક સંયોજનો આગળ આવશે તેમ તેમ હજી ઉદાહરણો આપણે વિચારીશું. હવે માનો કે આવું એક બંધારણ છે CH3 CH3 CH2 CH2 અને Br છે. આનું નામ આપવું હોય તો આપણે શું વિચારીએ? આનું નામ કેવી રીતે હોય? તો કે આનું નામ આપવું હોય ને તો મારે લાંબામાં લાંબી ચેન તો પહેલા સિલેક્ટ કરવી જ પડે. તમારી પાસે 4 કાર્બનની ચેન છે 1 2 3 4. ક્લિયર? પહેલા કાર્બન પર કયો હાઇડ્રોજન છે? બ્રોમિન. ચલો ઓકે 1 બ્રોમો. ત્રીજા ઉપર શું છે? CH3 1 બ્રોમો 3 મિથાઇલ 4 કાર્બન વાળી ચેન બ્યુટાઇલ. ક્લિયર? ચલો હવે એનું સામાન્ય નામ વિચારો તો કેવું બારો 1 2 3 4 5 5 વાળું પેન્ટાઇલ બ્રોમાઇડ. Br માટે શું લખ્યું આપણે? બ્રોમાઇડ. હવે N લખવું છે, શું લખવું છે? તો કે છેડા ઉપરથી બીજા કાર્બન પર શું છે? એક CH3. ચલો છેડા ઉપરથી બીજા કાર્બન પર એક CH3 હોય તો આગળ કયો પૂર્વક લખશું? કયો? શું લખીશું? આઇસો. તેનું નામ થઈ ગયું આઇસોપેન્ટાઇલ બ્રોમાઇડ. ખ્યાલ આવે છે? આ એલિફેટિકમાં આઈયુપીએસસી નામકરણની વાત થઈ. આ સિવાય આપણી પાસે એરોમેટિક હતું. એરોમેટિકમાં તો ખાસો બધો ખ્યાલ છે. ખાલી એરોમેટિક. આને કહેવું હોય તો ક્લોરોબેન્ઝીન. આને કહેવું હોય તો બ્રોમોબેન્ઝીન. ફ્લોરિન હોય તો ફ્લોરોબેન્ઝીન બી લખી શકો. જરૂર નથી, જોઈ લઈએ. ફ્લોરોબેન્ઝીન લખીને આ બધા એક વિસ્થાપિત રિંગમાં એક જ સ્થાન પર જ મળે. દાખલા તરીકે મને કોઈ એવું પૂછે કે આવું છે, યાદ કરો દ્વિવિસ્થાપિતમાં એક સમૂહ જે જોડાયો છે એની બિલકુલ બાજુનું સ્થાન કયું? ઓર્થો. એની પછી બેટા અને પછી પેરા. ઓય મમ્મી પપ્પા. ઓર્થો મેટા પેરા. આઈયુપીએસસી 1 2 ડાઇક્લોરોબેન્ઝીન. સામાન્ય નામ ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન. આવડે. હવે કોઈ પણ નામ હવે તમને આપણે Br અને Br. ચલો અહીંયા પડી નાખીએ. અહીંયા નાખીએ. લખ. ચલો નામ બોલો. કયું સ્થાન છે? 1 2 અને 3. 1 2 ની જગ્યાએ શું લખીશું? 1 3 ડાઇબ્રોમોબેન્ઝીન. જે સમૂહ જોડાયો છે એની બિલકુલ બાજુનું કયું? ઓર્થો. અને એની પછીનું કયું? મેટા. મેટા ડાઇબ્રોમોબેન્ઝીન. આનું નામ આપવું હોય તો આવડે. હવે શું લખશું? 1 4 ડાઇક્લોરોબેન્ઝીન અથવા બિલકુલ સામેનું સ્થાન ઓર્થો મેટા અને પછી કયું આવે? પેરા. તો એને આપણે કહીશું પેરા ડાઇક્લોરોબેન્ઝીન. શેના તરીકે ઓળખીશું? પેરા ડાઇક્લોરોબેન્ઝીન અથવા 1 4 ડાઇક્લોરોબેન્ઝીન. તો આ વિસ્થાપિત સમૂહના સંદર્ભમાં થયું. આ સિવાય એરોમેટિક સંદર્ભમાં જ હજી બીજા નામકરણ વિચાર તો એરોમેટિકની અંદર આપણી પાસે
આવું પણ હોય CS3 Cl CS3 Br. ચાલો હવે આપણે IUPAC છોડીએ ઓર્થોક્લોરો આની ઉપર ઢોકળું ઢાંકી દઈએ તો બેન્ઝીન ઉપર CS3 હોય તો શું કહેવાય ટોલ્યુઇન ઓર્થોક્લોરો ટોલ્યુઇન આવ્યું અહીંયા લખવું હોય તો પેરાબ્રોમો ટોલ્યુઇન 1 ક્લોરો 2 મિથાઇલ ખ્યાલ આવે છે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અથવા એને ઓર્થોક્લોરો ટોલ્યુઇન આમાં 1 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન વિસ્થાપિત સમૂહમાં પેરાબ્રોમો શેના તરીકે ઓળખાય છે પેરાબ્રોમો તો આ બધા જ એરોમેટિક હેલાઇડના છે માનો કે એરોમેટિક હેલાઇડમાં ત્રિવિસ્થાપિત હતા અહીંયા Cl અહીંયા Cl અહીંયા Cl તો એ ગભરાવાની જરૂર નથી 1 2 3 4 5 અને 6 1 3 5 ટ્રાઇક્લોરોબેન્ઝીન તો નંબરિંગ કરું છું ઓર્થો પેરા અને મેટા એ માત્ર દ્વિવિસ્થાપિત માટે વપરાતા સંયોજનો છે એના નામકરણ દ્વિવિસ્થાપિત માટે થાય જો ત્રિવિસ્થાપિત હોય એટલે રિંગ ઉપર 3 સમૂહ જોડાયા હોય તો મારે એને કમ્પલસરી ફરજિયાત ક્રમાંક આપીને જ નામકરણ કરવું પડે 1 3 5 ટ્રાઇક્લોરોબેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે તો આ કેટલાક એરોમેટિક હેલાઇડની વાત થઈ હવે આપણી પાસે વિનાઇલિક અને એલાઇલિક છે બધા હજી મોનોહેલાઇડની ચર્ચા કરીએ છીએ પણ વિનાઇલિક અને એલાઇલિકમાં યાદ રાખવાનું કે દ્વિબંધની ક્રિયાશીલતા એ હેલોજન કરતા કેવી હોય છે વધુ એટલે દ્વિબંધનું નામ શક્ય એટલું ઓછું એનો ક્રમ ઓછો આપવો જોઈએ CH2 ડબલ બોન્ડ CH CH2 Br આ સમૂહ જોઈએ તો દ્વિબંધ પછીના કાર્બન પર હેલોજન જોડાયો એટલે આ સમૂહ થયો એલાઇલ એને હું કહીશ એલાઇલ બ્રોમાઇડ અથવા એલાઇલ બ્રોમાઇડ કહી તો કે આ તો તમે વિશિષ્ટ સામાન્ય નામ આપો એના IUPAC માં તો કે દ્વિબંધ અને હેલોજન ક્રમમાં પ્રાથમિકતા કોને આપવાની તો કે દ્વિબંધને એટલે આનો ક્રમાંક અહીંયાથી જ શરૂ થાય 1 2 3 લખવું હોય તો 3 બ્રોમો પ્રોપ 1 ઇન શું લખાશે 3 બ્રોમો પ્રોપ 1 ઇન CH3 CH ડબલ બોન્ડ CH CH2 F હવે તો કે દ્વિબંધની જ પ્રાથમિકતા 1 અને 2 આ બાજુથી પણ જાઉં તો 1 અને 2 પણ જો હું આ બાજુથી જાઉં તો પહેલા કાર્બન ઉપર ફ્લોરિન આવી જાય છે દ્વિબંધ જ્યારે બંને પરિસ્થિતિમાં સમાન ક્રમ પર હોય તો વિસ્થાપિત સમૂહનો ક્રમ ઓછો આવે એ બાજુથી આપણે ચાલવું 1 2 1 ફ્લોરો ब्यूट 2 1 फ्लोरो ब्यूट 2 in suppose CH2 डबल बॉन्ड CH चलो CH2 डबल बॉन्ड CH આ સમૂહ કયો યાદ આવે છે તો કે વિનાઇલ અને Cl માટે શું લખીશ ક્લોરાઇડ આ મારી માટે વિનાઇલ ક્લોરાઇડ થઈ પણ IUPAC નામ શું તો કે IUPAC માટે ક્લોરો ઇથિન ચલો નંબરિંગ કરવું છે 1 ક્લોરો 2 કાર્બન વાળો ઇથ વચ્ચે દ્વિબંધ છે એટલે ઇન કોઈ પણ બાજુથી નંબર આપો કોઈ જ ફેર પડતો નથી CH3 CH2 CH ડબલ બોન્ડ CH Br ચલો આનું નામ કરો 1 2 3 4 1 બ્રોમો ब्यूट 1 in 1 ब्रोमो ब्यूट 1 in
પ્રાયોરિટી કોને આપવાની? દ્વિબંધની. એટલે દ્વિબંધનો નંબર 1 હું આમ આપું ને તો 1 પછી 2 અહીંયા જ આવે, તો પછી 1 2 3 4 5 અને 6 થાય. હું આમથી જઈ રહ્યો છું, 1 2 અને 3. 3 ક્લોરો સાયક્લો હેક્સ 1. કયું નામ થયું? 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન. આ 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન કયો પ્રકાર થયો? વિનાઇલિક પ્રકાર કહેવાય કે એલાઇલિક પ્રકાર કહેવાય? તો કે દ્વિબંધ પછીના કાર્બન પર હેલોજન છે. ક્યાં છે? દ્વિબંધ પછીના કાર્બન પર હેલોજન છે. એ પ્રકાર કયા પ્રકારનો થયો? એલાઇલિક હેલાઇડ પ્રકારનો પ્રકાર થયો. આ એલાઇલિક હેલાઇડ થયો. આવી જ રીતે આવી આપણે 1 2 બ્રોમો સાયક્લોહેક્સ 1 ઇન લખાય તો કે ઉબાર ના. હવે હું આને ક્રમ અહીંયાથી જ આપીશ, 1 અને 2. 1 બ્રોમો સાયક્લોહેક્સ 1. જે કાર્બન પર દ્વિબંધ છે એના ઉપર જ હેલોજન જોડાયો છે, તો એ આપણી માટે કયો થયો? વિનાઇલિક. એરોમેટિક, એલિફેટિક, વિનાઇલિક, એલાઇલિક સંયોજનોના નામકરણોની ચર્ચા તમે કરી. હવે આઈયુપીએસસી નામ પદ્ધતિમાં એક રહ્યું બેન્ઝાઇલિક હેલાઇડ. આવું છે. આનું વિશિષ્ટ નામ તમને શીખવાયેલું છે, જો યાદ હોય તો આને આપણે ટોલ્યુઇન કહેતા હતા. 11મું ધોરણ યાદ કરો, ટોલ્યુઇન. ક્લિયર? હવે આ ટોલ્યુઇન માં એક H કાઢી નાખો. કયો સમૂહ થતો હતો? બેન્ઝાઇલ સમૂહ. પછી એમાંથી 2 H નીકળી જાય તો એને આપણે કહેતા હતા બેન્ઝાઇલ સમૂહ. અને પછી એમાંથી 3 H નીકળી જાય તો એને આપણે ઓળખતા હતા બેન્ઝો સમૂહ. ટોલ્યુઇન, બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો સમૂહ, આ ચારે વિસ્થાપિત સમૂહોના નામકરણોમાં આવતા હતા. એમાંનું આનું નામ વિશિષ્ટ સામાન્ય લખવું હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ આવું પણ લખી શકો. આની ઉપર ઢાંકણું ઢાંકી દઉં તો CH3Cl એટલે ક્લોરોમિથેન અને વિસ્થાપિત સમૂહ કોણ? ફિનાઇલ. કયું બંધારણ થયું? તો એને નામકરણમાં લઈશું ફિનાઇલ ક્લોરોમિથેન. કયું? ફિનાઇલ ક્લોરોમિથેન અથવા એને બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખી શકાય છે. એવી જ રીતે CH2 CH અહીંયા રીંગ CH2Br 1 અને 2 ફિનાઇલ 1 બ્રોમો. પહેલા લખીએ 1 બ્રોમો 2 ફિનાઇલ. 2 કાર્બન વાળો આલ્કેન શું થઈ ગયો? ઇથેન. તો આ રીતે હું એરિન સંયોજનો, એલિફેટિક સંયોજનો, એલાઇલિક સંયોજનો અને બેન્ઝાઇલિક સંયોજનો, ફિનાઇલ ક્લોરોમિથેન અથવા એને બેન્ઝીન ક્લોરોમિથેન તરીકે પણ ઓળખાય છે અથવા એને આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ. તો આ બધા જે નામકરણો થયા એ બધા મોનોહેલાઇડ સંયોજનો ઉપર હતા. આ નામકરણ શીખ્યા પછી આપણી પાસે ખાસ કયા સંયોજનો આવે છે? ડાયહેલાઇડ. ડાયહેલાઇડ એટલે એવા સંયોજનોની વાત કરવી છે કે જેની અંદર સામાન્યતઃ 2 હેલોજન સમૂહ વિસ્થાપિત થયેલા હોય. 2 ક્લોરીન હોઈ શકે, 2 બ્રોમિન હોઈ શકે, 1 ક્લોરીન 1 બ્રોમિન એવું પણ હોઈ શકે. પણ એવા ડાયહેલાઇડ સંયોજનોમાં આપણે 11th માં પણ એક પ્રકાર શીખ્યા હતા અને ફરી એને આપણે શીખી લઈએ કે ભાઈ ડાયહેલાઇડ સંયોજનો મૂળભૂત 2 રીતે વ્યાખ્યાયિત થયા છે. એક જમિનલ પ્રકારના અને બીજા વિસિનલ પ્રકાર. ડાયહેલાઇડ એટલે કાર્બનિક સંયોજનોમાં 2 હેલોજન હોવા જોઈએ. ઓકે. તો એના પાછા 2 પ્રકાર, એક જેમિનલ અને બીજો વિસિનલ. તો જેમિનલ ડાયહેલાઇડ એટલે શું? વિસિનલ ડાયહેલાઇડ એટલે શું?
એ બંને પ્રકારોની સાપેક્ષ ચર્ચા કરવી હોય તો જેમિનલ ડાયહેલાઇડ એટલે શું? તો કે સર જેમિનલ ડાયહેલાઇડ એટલે એક જ કાર્બન બે સમાન હેલોજન જોડાયેલા હોય. એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન પરમાણુ જોડાયા હોય તો એને જેમિનલ તરીકે ઓળખવામાં આવે છે. પાસેના બે ક્રમિક કાર્બન હેલોજન જોડાયેલા હોય. પાસેના બે ક્રમિક કાર્બન પર હેલોજન જોડાયેલા હોય તો એ આપણી માટે વિસિનલ ડાયહેલાઇડ પ્રકારનું સંયોજન થાય છે. હવે સપોઝ એક ઉદાહરણ આનું લખું જેમિનલનું તો CH3 CH Cl અને Cl. ચલો આનું IUPAC નામ કે તો આવડે. બે કાર્બન છે 1 ડાઇક્લોરો બે કાર્બન વાળો આલ્કેન ઇથેન એને કહીશું 1 ડાઇક્લોરો ઇથેન. આનું ઉદાહરણ લઈએ. CH2Cl CH2C. ચલો આનું ઉદાહરણ લેવું હોય તો 1 ડાઇક્લોરો ઇથેન 1 ડાઇક્લોરો ઇથેન 1 ડાઇક્લોરો ઇથેન. એક જ કાર્બન પર બે હેલોજન જેમિનલ. પાસેના બે કાર્બન ઉપર હેલોજન ક્રમિક કાર્બન પર હેલોજન તો વિસિનલ. આ બંનેના IUPAC નામ તમને આવડે. હવે આપણે સામાન્ય નામ કે નોર્મલી રૂટિંગમાં આ સિવાયના બીજા નામ વાપરવા હોય તો શું વાપરીએ? તો કે જેમિનલ માટે વપરાય છે આલ્કાઇલ લીડિન હેલાઇડ. બરોબર સમજજો. લીડિન પ્રત્યય લાગે છે. આલ્કાઇલ પાછળ કયો પ્રત્યય લાગે છે? લીડિન. લીડિન હેલાઇડ કેટલા કાર્બન છે? બે. ઇથિલિડિન ક્લોરાઇડ. જ્યારે પાછળ લીડિન લાગે ઇથિલિડિન ક્લોરાઇડ. ઇથિલિડિન ક્લોરાઇડ નો અર્થ એવો થયો કે મારી માટે જેમિનલ પ્રકારનું સંયોજન છે. એક જ કાર્બન પર બે હેલોજન છે તો એની પાછળ લીડિન ક્લોરાઇડ લખાય જેનો પ્રત્યય છે આલ્કાઇલ લીડિન હેલાઇડ જેને આપણે ઇથિલિડિન ક્લોરાઇડ તરીકે ઓળખી શકીએ. ચલો એવું જ વિસિનલમાં વિચારવું હોય તો વિસિનલમાં કહે છે કે આલ્કાઇલિન કયો પ્રકાર છે? આલ્કાઇલિન પણ એની માટે લખાય છે શું? ડાયહેલાઇડ. આલ્કાઇલિન ડાયહેલાઇડ એટલે ઇથિલિન શું લખાય? ડાયહેલાઇડ. ફરી રિપીટ કરું બરોબર સમજી લો. ડાયહેલાઇડના નામકરણોમાં બહુ વિશિષ્ટ ઉદાહરણો તમારે શીખવાના નથી. પણ એક જ કાર્બન ઉપર જ્યારે બે Cl સમૂહ જોડાયેલા હોય તો એ જેમિનલ પ્રકાર થાય. પાસેના બે ક્રમિક કાર્બન પર હેલોજન જોડાયા હોય તો એ વિસિનલ પ્રકાર થાય. IUPAC માં તો ક્રમ આપી વિસ્થાપિત સમૂહનો પૂર્વક લખી દીધો ડાઈ ટ્રાઈ ટેટ્રા વોટેવર જે હોય અને આલ્કેનનું મૂળ નામ આવી ગયું. સામાન્ય નામ આમાં અપવાદો આવશે. આલ્કાઇલિડિન હેલાઇડ. આલ્કાઇલિડિન એટલે સામાન્ય નામ એનું શું થઈ ગયું? ઇથિલિડિન ક્લોરાઇડ. એ જ રીતે અહીંયા આલ્કાઇલિન ડાયહેલાઇડ તો એના નામમાં ઇથિલિન ડાઇક્લોરાઇડ એટલે જેમિનલ માટે ખાલી હેલાઇડ જ વપરાય. ખાલી હેલાઇડ. વિસિનલ માટે ડાયહેલાઇડ વપરાય. જેમિનલમાં આલ્કાઇલિન નામની પાછળ લીડિન બોલાય જ્યારે પેલામાં નામની પાછળ ખાલી લીન બોલાય આલ્કાઇલિન. એટલે વિસિનલમાં આલ્કાઇલિન ડાયહેલાઇડ જેમિનલમાં આલ્કાઇલ લીડિન હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. એટલે જેમિનલમાં ડાઈ શબ્દ લખાતો નથી. વિસિનલમાં કમ્પલસરી ડાઈ શબ્દ લખવો પડે. પ્રોપિલિડિન ક્લોરાઇડ પ્રોપિલિડિન બ્રોમાઇડ એવી જ રીતે અહીંયા પ્રોપિલિન ડાયબ્રોમાઇડ પ્રોપિલિન ડાયક્લોરાઇડ આવા નામકરણો આપણને જેમિનલ અને વિસિનલ માટે જોવા મળે. તો આ ડાયહેલાઇડમાં ધ્યાન રાખવા જેવી બાબત થઈ. એક જેમિનલ, બીજો વિસિનલ. જેમિનલ અને વિસિનલના સંદર્ભમાં એક જ કાર્બન પર બે સમાન હેલોજન હોય તો જેમિનલ કહેવાય અને એક જ કાર્બનની જગ્યા પર પાસેના બે ક્રમિક કાર્બન પર બે હેલોજન હોય
તો એને વિસિનલ તરીકે ઓળખાય છે. જેમિનલના સામાન્ય નામકરણમાં આલ્કાઇલ લિડિન હેલાઇડ અને વિસિનલના સામાન્ય નામમાં આલ્કાઇલિન ડાયહેલાઇડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને કેટલાક આઈયુપીએસસી નામકરણ જે આપ્યા છે એ આઈયુપીએસસી નામકરણની નાનકડી એવી ચર્ચા જોઈએ તો ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ અથવા પોલીહેલાઇડમાં વિચાર. ચાલો CH2Cl, CHCl3 અને CCl4 ત્રણ મહત્વના નામ છે. પહેલું નામ કયું લખ્યું છે? CH2Cl2, CHCl3, CCl4 અને CH3Cl. ચારે ચાર નામ 11th માં આલ્કેનનું હેલોજિનેશન શીખતા હતા એમાં શીખેલા છે. અને ક્લોરોમિથેન કેટલા Cl છે? 2 Cl અને કાર્બન તો એક જ છે એટલે આને કહીશું ડાયક્લોરોમિથેન. કેટલા Cl છે? 3. ટ્રાયક્લોરોમિથેન અને અહીંયા ટેટ્રાક્લોરોમિથેન. આમ જોવા જઈએ તો એક જ કાર્બન છે, મિથિલિન ક્લોરાઇડ અથવા મિથિલિન. આમ તો મિથિલિન લખો તો બી ચાલે. ક્લોરાઇડ આની માટે વિશિષ્ટ નામ છે. CHCl3 નું વિશિષ્ટ નામ છે ક્લોરોફોર્મ અને આને CTC કહેવાય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એકલો C છે એટલે એને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CTC. ક્લોરોફોર્મ મિથિલિન ક્લોરાઇડ અથવા મિથિલિડિન ક્લોરાઇડ તરીકે પણ ઓળખી શકાય. જેમિનલ પ્રકારનું થયું. એક જ કાર્બન પર 2 હેલોજન હોય તો આવા નામકરણો આપણે શીખવાના હતા. આ આઈયુપીએસસી નામ પદ્ધતિ, સામાન્ય નામ પદ્ધતિની એક ચર્ચા કરી. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ જેના આઈયુપીએસસી અને સામાન્ય નામકરણ તમારે વિચારવાના છે. આપણી પાસે આ બંધારણો આપેલા છે, ચિત્ર વિચિત્ર ચિત્ર લખશું, પણ પહેલા આપણે એને એલિફેટિક ફોર્મેટમાં લખી દઈશું, પછી એનું આઈયુપીએસસી નામકરણ તમારી માટે સરળ થઈ જશે. CH3, ચાલો CH3 પછી C, આ કાર્બન કહેવાય, CH ડબલ બોન્ડ, પછી CH, પછી આ કાર્બન કહેવાય, આ કાર્બન પર CH3, આ કાર્બન પર H અને એ કાર્બન પર Br. હવે નામ ના આવડે તો મને કહો. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા લઈ 1 2 3 4 5 વાળો પેન્ટ આવશે. હવે ધ્યાન શું રાખવાનું છે કે દ્વિબંધનો ક્રમ ઓછો આવવો જોઈએ ને, તો 1 આ 2 આ બાજુથી 3 આવશે એટલે આ બાજુથી જ આપીશ. 3 4 અને 5 લખવું હોય તો શું લખાય? તો કે 4 બ્રોમો પેન્ટ 2 ઇન. આઈયુપીએસસી નામ કયું થયું? 4 બ્રોમો પેન્ટ 2 ઇન એનું આઈયુપીએસસી નામ થયું. ક્લિયર? બીજું, બીજામાં બંને H જ છે, બંને H છે તો લખીશું CH2 ડબલ બોન્ડ. આ કાર્બન કહેવાય, આ કાર્બન કહેવાય, ડબલ બોન્ડ C. ચલો અહીંયા શું છે? CH3 ફરી પાછું CH Br અને CS. ફરી એક વાર જોઈ લઈએ. એક CH2 ડબલ બોન્ડ C, આ કાર્બન પર CH3, બીજું કાર્બન CH, CH3 અને Br. લાંબામાં લાંબી શૃંખલા 4 1 2 3 4 3 બ્રોમો બ્યુટ 1 તો કે ઉભારો 3 બ્રોમો પણ બીજા ઉપર શું છે? મિથાઇલ છે. નામ કયું થયું? 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 E. આનું એ જ પેટર્ન. ચાલો પહેલા આપ્યું છે CH3
આ કાર્બન ને આ કાર્બન ક્લિયર થાય છે. CH3 પછી છે સર CH, પછી ડબલ બોન્ડ C, આ બાજુ CH3, પછી પાછું CH3 અને Br. બ્લોક તો એ જ દ્વિબંધનો ક્રમ ઓછો 1 2 3 4 and 5. 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2E. 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2E. એની પછી જો CH3 CH ડબલ બોન્ડ, CH3 CH ડબલ બોન્ડ, પછી C, એની ઉપર પાછો CH3, અહીંયા CH2 અને Br. હવે ધ્યાન આપો 1 અને 2 આમથી પણ આપો તો 1 અને 2 વિસ્થાપિતનો નંબર ઓછો લાવવા માટે 3 અને 4. ચલો વિસ્થાપિતનો નંબર ઓછો લાવવા માટે અહીંયા પહેલા લખીશું 1 બ્રોમો 2 મિથાઇલ, 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 2E. 1 બ્રોમો પહેલા ઉપર બ્રોમો, બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ 1 2 3 4 બ્યુટ 2E. ચલો ત્રીજું એની પછી CH3 કાર્બન કાર્બન કાર્બન, પછી લખીશું CH ડબલ બોન્ડ CH, પછી CH2 Br. આવડે છે CH3 CH ડબલ બોન્ડ CH CH2 Br. ચલો નામકરણ લાંબામાં લાંબી શૃંખલાને બ્લોક કર. દ્વિબંધનો ક્રમ કોઈ પણ બાજુથી આપીશ 1 2 3 and 4. 1 બ્રોમો બ્યુટ 2, 1 બ્રોમો બ્યુટ 2. અહીંયા CH2 ચલો ડબલ બોન્ડ C, CH3 ફરી પાછો CH2 Br. ઉપર જેવી જ પેટર્ન છે. લાંબામાં લાંબી શૃંખલા ગણો, લાંબામાં લાંબી શૃંખલા CH2 ડબલ બોન્ડ C, CH3 CH2 Br. 1 2 અને 3. 3 બ્રોમો 2 મિથાઇલ, કેટલા કાર્બનની ચેઇન છે 3 વાળો પ્રોપ 1 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ 1. તો આ બધા તમને બંધારણો આપેલા છે, એને આપણે સરળ ફોર્મેટમાં લખ્યા અને પછી એનું નામકરણ કરીએ તો આવડે. તો આ આપેલા બંધારણોના IUPAC નામકરણ થયું. હવે માનો કે એણે થોડા ઘણા નામ આપ્યા છે અને એ નામ પરથી તમારે બંધારણ લખવાના છે. નામ ઉપરથી તમારે બંધારણો લખવાના છે. તો નામ પરથી બંધારણ લખવા હોય તો કેવી રીતે લખાય? તો કે નામ પરથી બંધારણ લખવા હોય તો એની માટે તમારે ચોક્કસ પદ્ધતિને ફોલો કરવાની. વિસ્થાપિત સમૂહ કયો છે, કયા કાર્બન પર ગોઠવવો, કેટલા કાર્બનની ચેઇન બનાવવી, એ બધા જ મુદ્દાઓ માઇન્ડમાં સેટઅપ રાખવાના. તો તમે સરળતાથી નામ ઉપરથી બંધારણ પણ દોરી શકો. હવે આપણે નામ ઉપરથી બંધારણ કેવી રીતે લખાય એની ચર્ચા કરીશું. ઓકે, હવે આપણી પાસે આવા 5 નામો છે અને 5 નામો ધરાવતા બંધારણમાં તમારે એના બંધારણ ડ્રો કરવાના છે. કોઈ પણ IUPAC નામ પદ્ધતિથી જ્યારે આપણે બંધારણ ડ્રો કરતા હોઈએ ફ્રેન્ડ્સ, તો ધ્યાન રાખવાનું કે બંધારણ ડ્રો કરવામાં શરૂઆત ક્યાંથી કરવી. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? તો કે સ્ટાર્ટિંગ હંમેશા ક્યાંથી થશે? તો કે સ્ટાર્ટિંગ હંમેશા પાછળથી છે. શું? પેન્ટેન 1 2 3 4 અને 5. 5 કાર્બનની મેં ચેન પેન્ટેન બનાવી દીધી. ક્લિયર? 2 ક્લોરો 3 મિથાઇલ, 3 મિથાઇલ 2 ક્લોરો. હવે અહીંયા 1 2 3 4 અને 5. 2 ક્લોરો 3 મિથાઇલ. કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવે એ પ્રમાણે હું આ બધાની સંયોજકતા પરિપૂર્ણ કરી શકું.
પરિપૂર્ણ કરવી હોય તો અહીંયા CH3 CH2 અહીંયા એક H અહીંયા એક H અને અહીંયા CH3 લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની પેન્ટેન 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન પ્રકારનું બંધારણ થયું 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન શું વાત કરી છે સાયક્લોહેક્સેન આ સાયક્લોહેક્સેન 1 ક્લોરો પહેલા ઉપર Cl 1 2 3 4 4 ઉપર ઇથાઇલ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન એટલે પહેલા સાયક્લોહેક્સેન ડ્રો કરી દીધું પહેલા સ્થાન ઉપર ક્લોરીન અને ચોથા સ્થાન ઉપર ઇથાઇલ સમૂહ આપણે ગોઠવી દીધો 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો શું છે હેપ્ટેન હેપ્ટેન એટલે 2 3 4 5 6 અને 7 કેટલા કાર્બનની છે 7 હવે અહીંયા બરોબર ધ્યાન આપજો કોઈ બી બાજુથી નંબરિંગ કરવી છે 1 2 3 4 5 6 અને 7 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો ત્રીજા ઉપર આયોડો ત્રીજા ઉપર આયોડો 4 તૃતીયક તૃતીયક એટલે જે કાર્બન પર સંયોજકતા હોય બીજા 3 સાથે જોડાયેલો હોય ચોથા ઉપર આ તૃતીયક બ્યુટાઇલ કોઈ CH3 થ્રાઇસ કરીને બી આપે આની જગ્યાએ લખવું હોય તો કોઈ આમ લખીને બી આપે હવે 3 આયોડો 4 તૃતીયક બ્યુટાઇલ 4 2 3 તૃતીયક બ્યુટાઇલ હેપ્ટેન 3 2 1 2 2 અને 3 નામ પરથી બંધારણ થતું ગયું બ્યુટુઇન 1,4 ડાઇબ્રોમો બ્યુટુઇન બ્યુટ એટલે 4 ટુઇન એટલે બીજા ઉપર દ્વિબંધ 1,4 આ પહેલો બીજો ત્રીજો અને ચોથો Br અને Br H લખો CH2 અહીંયા એક H અહીંયા એક H અહીંયા એક H CH2 CH ડબલ બોન્ડ CH CH2 Br Br 1,4 ડાઇબ્રોમો 1,4 ડાઇબ્રોમો બ્યુટુઇન પ્રકારનું બંધારણ થયું હવે 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન આ બેન્ઝીન 1 બ્રોમો પહેલા ઉપર બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ આ 1 આ 2 આ 3 આ 4 બીજા ઉપર મિથાઇલ કયું બંધારણ છે દ્વિતીયક દ્વિતીયક એટલે જે કાર્બન પરથી સંયોજકતા ગઈ હોય બીજા બે સાથે જોડાયેલો હોય CH3 CH CH2 CH3 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન પ્રકારનું બંધારણ થયું આ આપણી માટે આપેલા નામ ઉપરથી કેવી રીતે બંધારણ ડ્રો કરવા એ IUPAC પદ્ધતિ અને હેલાઇડના પ્રકારો બે ટોપિક તમારા અહીંયા પરિપૂર્ણ થયા હેલાઇડના વર્ગીકરણમાં ડાયહેલાઇડ જોયેલું મોનોહેલાઇડમાં sp3 માં 3 ભાગ હતા એલિફેટિક હતું એલાઇલિક હતું અને બેન્ઝાઇલિક હતું sp2 માં વિનાઇલિક હતું અને એરોમેટિક હતું ત્યારબાદ IUPAC પદ્ધતિમાં ખાસ બધા જ નામકરણો આવડે એવા જ છે દ્વિબંધ અને હેલોજનમાં પહેલી પ્રાયોરિટી દ્વિબંધને આપવાની ડાયહેલાઇડની વાત આવે તો જેમિનલ અને વિસિનલ એક જ કાર્બન પર બે હેલોજન હોય તો જેમિનલ પાસેના બે ક્રમિક કાર્બન પર બે હેલોજન હોય તો એને વિસિનલ તરીકે ઓળખવામાં આવે છે એક જેમિનલ અને બીજો વિસિનલની વાત થઈ જેમિનલને આલ્કાઇલિડીન આલ્કાઇલિડીન હેલાઇડ તરીકે અને વિસિનલને આલ્કાઇલિન ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે આ લેક્ચર સાથે તમને IUPAC નામ માટેની પ્રેક્ટિસ અને નામની સામે બંધારણની IUPAC નામ આપેલા છે ને એની સામે બંધારણ કેવી રીતે ડ્રો કરવા એની પ્રેક્ટિસ આપવામાં
આવશે. કમ્પલસરી બધાએ કરીને મને ઇન્ડિવિજ્યુઅલ PDF ફાઇલ મોકલવાની રહેશે. થોડા સમયમાં આપણે ડાઉટ સોલ્વિંગ સેક્શન ઝૂમ ઉપર સ્ટાર્ટ કરી રહ્યા છે. લગભગ એકાદ વીક જેવો સમય થશે આ લેક્ચરથી, એકાદ વીક સુધીમાં. ત્યારે જેણે જેણે આ PDF ફાઇલો મોકલી હશે કે જેની પાસે હોમવર્ક માંગવામાં આવે કે જે શેડ્યુલ મંગાવવામાં આવે જેને સેન્ડ કર્યું હશે એના જ ઝૂમ ઉપર ડાઉટ સોલ્વિંગ શક્ય બનશે. ક્લિયર? થેન્ક યુ.